ડભોઈ નગરપાલિકાનું 5 કરોડના ખર્ચે સિનોર ચોકડી મોહન પાર્ક સોસાયટી પાસે નવા બિલ્ડિંગનું વાસ્તુ શાસ્ત્રો અને સત્યનારાયણની કથાને ધાર્મિક વિધિ સાથે આજરોજ રિબન કાપી લોકાર્પણ ધારાસભ્ય શ્રી અને સાંસદ જસુભાઈ રાઠવાના દ્વારા કરવામાં આવ્યું હતું। ડભોઈ નગરપાલિકા દ્વારા સિનોર ચોકડી પાસે મોહન પાર્કની બાજુમાં રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિની ₹5 કરોડની ગ્રાન્ટમાંથી અત્યાધુનિક સુવિધા સાથેનું નવીન બિલ્ડિંગનું લોકાર્પણ 25મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે ડભોઈ નગરપાલિકા દ્વારા પાલિકાના નવીન બિલ્ડિંગનું લોકાર્પણ પ્રસંગે બિલ્ડિંગનું વાસ્તુ શાસ્ત્રો અને સત્યનારાયણની કથા સાથે ધાર્મિક વિધિ કરી અને સાંસદ જસુભાઈ રાઠવા, આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સોટા તેમજ વડોદરા જિલ્લા મહામંત્રી બીજે બ્રાહ્મણ, નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, માજી શહેર પ્રમુખ સંદીપ શાહ, મહિલા મોરચા પ્રમુખ સોનલબેન સોલંકી, ભાવેશભાઈ પટેલ, વિશાલ શાહ નડા, ચીફ ઓફિસર જયકિશન તડવી, મેનેજર મહેશભાઈ પરમાર તેમજ નગરપાલિકાના તમામ સદસ્યો અને નગરપાલિકા તમામ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટર વિવેક જોશી, ડભોઈ। આજે ડભોઈ નગર એટલે કે દર્ભાવતી નગરી માટે ગૌરવવંતો દિવસ છે। 100 વર્ષ ઉપરાંતથી જે નગરપાલિકાનું બિલ્ડિંગ હતું એની જગ્યાએ આજે નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ એનું લોકાર્પણ અમે કરતા હોઈએ છીએ। આનું ખાતમુહૂર્ત પણ મારા હાથે થયું હતું અને આજે આનું લોકાર્પણ પણ મારા હાથે થઈ રહ્યું છે। ત્યારે હું નગરના તમામ નગરજનોને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું। 5 કરોડ ઉપરાંતના ખર્ચે આ નવું બિલ્ડિંગ તૈયાર થયું છે અને આપ જોઈ શકો છો કે અત્યંત સુવિધાઓ સાથેનું આ ડભોઈ નગરપાલિકાનું બિલ્ડિંગ, ત્યાં પ્રમુખની કેબિન, ઉપપ્રમુખની કેબિન અલગ, કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસર સાથે વિરોધ પક્ષના નેતાને પણ અલગ કેબિન આપવામાં આવી છે। સ્ટાફ માટે પણ અલગ અલગ વિભાગ માટે અલગ અલગ ઓફિસોનું આયોજન કરવામાં આવ્યું છે। લોકોને જે રોજબરોજની ફરિયાદ હોય એના માટે ગ્રાઉન્ડ ફ્લોર પર વ્યવસ્થાઓ કરવામાં આવી છે। વસ્તી આવે તો એને ઉપર ના આવવું પડે અને અગર જો કોઈ હેન્ડીકેપ કે ઉંમરલાયક વ્યક્તિ આવે ને એને ચાલવાની કે દાદર ચડવાની તકલીફ હોય તો એના માટે ફર્સ્ટ ફ્લોર સુધીનું બાંધકામ આયોજન કરવામાં આવ્યું છે। એટલે એક સુંદર આધુનિક બિલ્ડિંગ આજે દર્ભાવતી નગરીના નગરજનોને લોકાર્પણ કરવામાં આવ્યું છે। આજે વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટનો પણ 5 કરોડ આજના દિવસે દર્ભાવતી નગરીમાં 12 કરોડ 68 લાખ રૂપિયાના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આને માટે હું તમામ નગરજનોને અભિનંદન આપું છું। ન ભૂતો ન ભવિષ્યથી એવું આજે આ નગરી માટે થઈ રહ્યું છે। આજ સુધીમાં મારા કાર્યકાળ પછી પણ આ જ્યારથી ભારતીય જનતા પક્ષનું કાયદેસર બોર્ડ બન્યું છે ત્યારથી 100 કરોડ ઉપરાંતની ગ્રાન્ટો સરકારમાંથી અહીંયા આપવામાં આવી છે। 2019માં પહેલી વાર ધારાસભ્ય તરીકે નગરપાલિકાના બિલ્ડિંગમાં ગયો હતો જે 100 વર્ષ ઉપરાંત જૂનું છે અને તે વખતે નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે BN ન્યૂઝ ગુજરાતી, BN ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો। સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। BN ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર BN ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે BN ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।